નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 12 એમાં આપણે આંકડાશાસ્ત્રમાં ત્રીજું પ્રકરણ સુરેખ નિયત સંબંધ એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો એમાં આપણે છેલ્લે સુરેખ નિયત સંબંધના જે પાયાના જે બધા શબ્દો છે, એટલે કે નિયત સંબંધ કોને કહેવાય, સુરેખ નિયત સંબંધ એટલે શું, પછી સુરેખ નિયત સંબંધ મોડલ એની પણ આપણે વાત કરી હતી, અને નિયત સંબંધ રેખા, આવા બધા જે શબ્દો છે તો એનો શાબ્દિક અર્થ આપણે સમજ્યા હતા. તો હવે આપણે આગળ આ ત્રીજા પ્રકરણમાં થિયરીમાં આપણે તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 125 ઉપર નિયત સંબંધનો જે અભ્યાસ કરવામાં આવતો હોય છે તો એના ઉપયોગો આપેલા છે. પરીક્ષામાં ઘણીવાર જે 2 ગુણનો વિભાગ હોય છે તો એમાં જે દાખલો હોય તો એના અથવામાં ઘણીવાર થિયરી એના વિશે પૂછાતી હોય છે, નિયત સંબંધના ઉપયોગો જણાવો એમ. તો એ રીતે આપણા માટે એ મહત્ત્વનું છે. તો આપણે આગળ હવે નિયત સંબંધનો જે અભ્યાસ કરવામાં આવતો હોય છે એની ઉપયોગિતા આપણે જોઈશું. નિયત સંબંધના અભ્યાસની ઉપયોગિતા એટલે કે એના ઉપયોગોને આપણે સમજીએ. પાઠ્યપુસ્તકમાં તમે જોશો તો પેજ નંબર 125 ઉપર એના ઉપયોગો જે છે એ આપેલા છે. તો જે સૌથી પહેલો ઉપયોગ આપણને કીધું છે કે 2 જે સહસંબંધિત ચલો હોય એક્સ અને વાય, તો એ બંને વચ્ચેનો વિધેયાત્મક સંબંધ આપણે એના દ્વારા જાણી શકીએ છીએ. પહેલો ઉપયોગ એટલે તમારી પાકી બુકમાં બરાબર એ પહેલો ઉપયોગ એ રીતે લખો કે 2 સહસંબંધિત ચલ વચ્ચેનો જે વિધેયાત્મક સંબંધ જે હોય છે એ આપણે જાણી શકીએ છીએ. વિધેયાત્મક સંબંધ એનો આપણને ખ્યાલ આવે છે. એટલે કે એક ચલની કિંમતમાં જે વધારો કે ઘટાડો થાય તો એના આધારે જે એના પર આધારિત બીજો જે ચલ હોય તો એમાં જે વધારો કે ઘટાડો થતો હોય એની આપણને ખબર પડે છે, એટલે એને વિધેયાત્મક સંબંધ આપણે કહી શકીએ. પછી બીજો ઉપયોગ આપણને જે આપેલો છે કે જે એક વખત વિધેયાત્મક સંબંધ પ્રસ્થાપિત થઈ જાય જુઓ પછી આપણને નિરપેક્ષ ચલ એક્સની જ્ઞાત કિંમત પરથી, એટલે કે જે સ્વતંત્ર ચલ આપણો હોય નિરપેક્ષ ચલ, તો એની જ્ઞાત કિંમત, બીજો ઉપયોગ આપણે એ થશે કે નિરપેક્ષ ચલ એક્સ જે છે એની જ્ઞાત કિંમત એટલે કે આપેલી કિંમત, બરાબર, આપેલી કિંમત પરથી એની પર આધારિત જે સાપેક્ષ આપણે ચલ હોય, સાપેક્ષ ચલ વાયની કિંમતનું અનુમાન કરી શકાય છે એમ. એટલે ટૂંકમાં નિરપેક્ષ ચલ એક્સની કોઈ પણ કિંમતના આધારે સાપેક્ષ ચલ વાય હોય એની કિંમતનું આપણે અનુમાન કરી શકીએ છીએ, એટલે કે એની અંદાજિત કિંમત આપણે એમાં મેળવી શકીએ છીએ. પછી એ રીતે આપણે જોઈએ તો ત્રીજો ઉપયોગ આપણે એમ થાય કે નિરપેક્ષ ચલ એક્સની કિંમતમાં જે ફેરફાર થતા હોય, નિરપેક્ષ ચલ એક્સની કિંમતમાં થતા ફેરફારને આધારે આપણે એના આધારે જે સાપેક્ષ ચલ વાય હોય, ચલ વાયમાં થતા ફેરફાર આપણે જાણી શકીએ છીએ. તો એ ફેરફાર પણ જાણી શકાય છે. તો એ ત્રીજો ઉપયોગ આપણે એમ કહી શકીએ કે જે આપણો નિરપેક્ષ ચલ એક્સ હોય એમાં જે ફેરફાર થતો હોય 1 એકમ કે 2 એકમનો જે ફેરફાર થતો હોય એવી રીતે, તો એના આધારે એની પર સાપેક્ષ ચલ એની પર આધારિત જે ચલ હોય એમાં થતો ફેરફાર આપણે જાણી શકીએ છીએ. પછી જે નિયત સંબંધ રેખા આપણે આમાં મેળવીએ છીએ તો એની મદદથી
સાપેક્ષ ચલની અનુમાનિત કિંમત શોધવામાં થતી ત્રુટિ આપણે જાણી શકીએ છીએ. ચોથો ફાયદો એટલે કે સાપેક્ષ ચલ વાયની અંદાજિત કિંમત એટલે કે વાય કેપ, બરાબર, વાય કેપ અને તેની જે અવલોકિત કિંમત હોય, અવલોકિત કિંમત વાય વચ્ચેનો તફાવત એટલે કે એને કહેવાય ત્રુટિ. ત્રુટિ જે છે એ આપણે જાણી શકીએ છીએ. ત્રુટિ એટલે કે જે સાપેક્ષ ચલ વાયની આપણે અંદાજિત કિંમત મેળવી હોય, વાય કેપ, અને એની જે અવલોકિત ખરેખર જે કિંમત માનો કે આપણને આપેલી હોય, તો આપણે એ બંને વચ્ચેનો તફાવત આપણને ખ્યાલ આવે છે. એટલે કે જે નિયત સંબંધ, બંને ચલ વચ્ચેનો જે નિયત સંબંધ છે, બરાબર, એની જે વિશ્વસનીયતા જે છે એ કેટલા અંશે 100% છે કે કેવી છે, એ ત્રુટિ ચલ જે છે એ આવે તો આપણને એનો ખ્યાલ આવે છે કે બંને ચલ વચ્ચેનો જે નિયત સંબંધ છે એમાં કોઈ ત્રુટિ છે કે કેમ. એટલે કે વાયની જે અંદાજિત કિંમત આપણને મળે છે તો એની જે અવલોકિત કિંમત છે એની વચ્ચે કોઈ તફાવત છે કે કેમ, એટલે કે કોઈ ત્રુટિ છે કે કેમ, એનો આપણને ખ્યાલ આવે છે. અને છેલ્લે આપણે જનરલ જે આપણે, બરાબર, જે નિયત સંબંધનો જે ખ્યાલ છે એ અર્થશાસ્ત્રીઓ કે ધંધાદારીઓ હોય, આયોજનકારો, તો એવા તમામને, જુઓ, ધંધાદારીઓ, પછી સંશોધનકારો જે છે, તો આવા તમામની, સંશોધનકારો વગેરે તમામને જે નિયત સંબંધનો ખ્યાલ છે કે ચલ એક્સ અને વાય વચ્ચેનો જે નિયત સંબંધનો ખ્યાલ હોય, નિયત સંબંધનો ખ્યાલ આપણે કહીએ તો ઉપયોગી થાય છે. તો આ રીતે નિયત સંબંધનો જે અભ્યાસ કરવામાં આવતો હોય છે એના મુખ્ય ઉપયોગો આપણે જોયા. તો બરાબર, આપણે બંને ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ નિયત સંબંધ દ્વારા જાણી શકીએ છીએ. પછી આપણે ચલ એક્સની કોઈ પણ અવલોકિત કિંમત પરથી આપણે ચલ વાય જે છે એની અંદાજિત કિંમતનું આપણે અનુમાન કરી શકીએ છીએ. એ જ રીતે ચલ એક્સની કિંમતમાં જે ફેરફારો થતા હોય એના આધારે ચલ વાયની કિંમતમાં જે ફેરફારો થતા હોય એ પણ આપણે જાણી શકીએ છીએ. એ રીતે આપણે ચલ વાયની જે અંદાજિત કિંમત આપણે મેળવીએ છીએ અને એની જે અવલોકિત કિંમત હોય એની વચ્ચેનો તફાવત એટલે કે ત્રુટિ, વિક્ષેપ ચલ જેને કહેવાય, તો એ તફાવત પણ આપણે સંખ્યાત્મક રીતે જાણી શકીએ છીએ. અને છેલ્લે આપણે એ જનરલી જે નિયત સંબંધનો ખ્યાલ છે એ અર્થશાસ્ત્રીઓ છે, આયોજનકારો હોય, ધંધાદારીઓ હોય, સંશોધનકર્તાઓ હોય કે વહીવટકર્તાઓ હોય, આ તમામને એ નિયત સંબંધનો ખ્યાલ જે છે એ ખૂબ જ ઉપયોગી થાય છે. તો આપણે નિયત સંબંધના આ રીતે જુદા જુદા ઉપયોગો જે છે એ આપણે જોયા. તો હવે આપણે આગળ જે નિયત સંબંધ રેખા આપણે આવે છે એનું અન્વયોજન કરવાની જુદી જુદી જે પદ્ધતિઓ છે એ આપણે જોઈએ. તો તમારા આપણે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 118 ઉપર જે નિયત સંબંધ રેખા જે છે, નિયત સંબંધ રેખા, તો એનું અન્વયોજન કરવાની પદ્ધતિઓ આપણને આપેલી છે. નિયત સંબંધ રેખા એનું અન્વયોજન એટલે કે નિયત સંબંધ રેખા મેળવવાની જે ક્રિયા જે છે એને નિયત સંબંધ રેખાનું અન્વયોજન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે બે ચલ વચ્ચે જે નિયત સંબંધ અસ્તિત્વમાં હોય, બરાબર, આપણે બે જે સહસંબંધિત ચલો હોય, બે સહસંબંધિત ચલો
વચ્ચેના નિયત સંબંધની રેખા એટલે કે એનું સમીકરણ મેળવવાની પ્રક્રિયા જે છે, પ્રક્રિયાની નિયત સંબંધ રેખા જે છે, નિયત સંબંધ રેખાનું એને અન્વયોજન કહેવામાં આવે છે. અન્વયોજન કહેવાય છે. તો આવી રીતે પરીક્ષામાં પણ ઘણીવાર એક ગુણમાં પ્રશ્ન પૂછાય છે કે નિયત સંબંધ રેખા જે છે એનું અન્વયોજન એટલે શું? તો જે બે સહસંબંધી ચલો વચ્ચે જે નિયત સંબંધ હોય, અસ્તિત્વમાં હોય, તો એ નિયત સંબંધ જે છે એનું નિયત સંબંધની આપણે રેખા મેળવીએ એટલે કે એનું સમીકરણ અથવા તો એની સુરેખા મેળવવાની જે પ્રક્રિયા છે એને નિયત સંબંધ રેખાનું અન્વયોજન કહેવામાં આવે છે. તો એની મુખ્ય બે જે છે, બરાબર, અન્વયોજન કહેવાય છે. તો તેની આપણે મુખ્ય બે પદ્ધતિઓ આપણે જોઈએ, બરાબર, કે તેની બે પદ્ધતિઓ નીચે મુજબ છે. તો આપણે પહેલી જે પદ્ધતિ છે એને આપણે વિકિરણ આકૃતિ એટલે કે આલેખની રીત, પહેલી પદ્ધતિ. જેમ આપણે સુરેખ સહસંબંધમાં આપણે સહસંબંધાંક જે છે એ નક્કી કરવાની જે ત્રણ પદ્ધતિઓ હતી, બરાબર ને, આલેખની રીત, પછી કાલ્પિયસનની ગુણન પ્રઘાતની રીત અને સ્પિયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત. એમ અહીંયા આપણે નિયત સંબંધ રેખા જે છે એનું અન્વયોજન કરવાની મુખ્ય બે પદ્ધતિઓ છે. એમાં પહેલી પદ્ધતિ આપણે વિકિરણ આકૃતિની રીત, એટલે કે વિકિરણ આકૃતિમાં આપણે જે ચલ એક્સ અને વાય, આપણને ચલ એક્સ અને વાયના અવલોકનો હોય, અવલોકનોની જે ક્રમિક જોડ આપણને આપેલી હોય, ક્રમિક જોડ એની જે હોય, આપણે એક્સઆઈ વાયઆઈ ક્રમિક જોડના બધા જે બિંદુઓ, બરાબર, એટલે કે ચલ એક્સ અને વાયના જે અવલોકનો આપણને આપેલા હોય એનું યોગ્ય આપણે પ્રમાણમાપ અને સ્કેલ માપ લઈ અને એને આપણે આલેખપત્રમાં દર્શાવીએ તો એના બધા બિંદુઓની જે જોડ આપણને મળે, ક્રમિક જોડને આધારે એના જે આલેખ બિંદુઓ આપણને મળે, તો એ બધા બિંદુઓમાંથી, બરાબર, નજીકથી પસાર થતી હોય, નજીકથી આપણે પસાર થતી હોય તેવી રેખાને નિયત સંબંધ રેખા તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે આલેખની રીતમાં આપણે ચલ એક્સ અને વાયના જે અવલોકનોની ક્રમિક જોડ આપણને જે કંઈ આપેલી હોય, એક્સની અને વાયની દરેકની જોડ હોય, તો એના જે બિંદુઓ આપણે આલેખપત્ર ઉપર મેળવીએ તો અને એ બિંદુઓમાંથી, એ બિંદુઓની નજીકથી પસાર થતી હોય એવી રેખા આપણે મેળવીએ તો એ રેખાને નિયત સંબંધ રેખા તરીકે ઓળખવામાં આવે છે. અને એના આધારે, એટલે કે આ રેખાની મદદથી આપણે જે આપણો સાપેક્ષ ચલ વાય હોય, સાપેક્ષ ચલ, બરાબર, અથવા તો એ રેખાની મદદથી આપણે જે સ્વતંત્ર આપણો ચલ છે, બરાબર, ચલ એક્સની જુદી જુદી કિંમતો પરથી ચલ વાયની કિંમતોનું આપણે અનુમાન જે છે, અનુમાન કરી શકાય છે. તો એ રીતે જે આલેખની આકૃતિ દ્વારા આપણે નિયત સંબંધ રેખા જે મેળવી હોય, એટલે કે આલેખ રેખા આપણે જે મેળવી હોય, તો એના આધારે આપણે ચલ એક્સની જે જુદી જુદી કિંમતો
પરથી આપણે ચલ વાયની કોઈ પણ કિંમત હોય તો એનું અનુમાન જે છે એ આપણે કરી શકીએ છીએ. પણ આલેખની રીત એ એક વ્યક્તિલક્ષી ખ્યાલ છે. આપણે પણ જાણીએ છીએ કે ભાઈ જુદી જુદી વ્યક્તિઓ જે છે બરાબર એ જુદી જુદી જે નિયત સંબંધ રેખા જુદી જુદી વ્યક્તિઓ જે છે બરાબર એ જુદી જુદી એક પ્રકારની રેખાઓ દોરી શકે છે. જુદી જુદી વ્યક્તિઓ જુદી જુદી રેખા દોરી શકે એટલે એની એક મર્યાદા છે, આ દોરી શકે છે. તેથી એટલે આ ખ્યાલ જે છે એ વ્યક્તિલક્ષી ખ્યાલ છે. વ્યક્તિલક્ષી ખ્યાલ છે, વ્યક્તિલક્ષી છે એમ આપણે કહીએ, કારણ કે એક આકૃતિની રચના કરવી એ એક આખી વ્યક્તિલક્ષી બાબત છે. એટલે આપણે જોયું કે ભાઈ આલેખની આકૃતિમાં શું છે કે એના જે બિંદુઓ હોય એની નજીકથી પસાર થતી હોય એવી એક આલેખ રેખા આપણે મેળવીએ છીએ. પણ જે આલેખ રેખાનું આપણે અહીંયા રચના કરીએ છીએ એમાં દરેક વ્યક્તિનો એક વ્યક્તિલક્ષી ખ્યાલ જે છે એ એમાં આવી જતો હોય છે કે જુદી જુદી વ્યક્તિઓ પોતાની બરાબર પોતાના દૃષ્ટિકોણથી એ નિયત સંબંધ રેખા છે એનું અન્વયોજન કરે છે. એટલે આ એક વ્યક્તિલક્ષી ખ્યાલ છે, એટલે કે એની એક મર્યાદા છે બરાબર. તે આ પદ્ધતિ જે છે એની મર્યાદા આપણે કહી શકીએ. એટલે કે બરાબર માટે આપણે આ પદ્ધતિની મદદથી આપણે શ્રેષ્ઠ જે કહેવાય એવી નિયત સંબંધ રેખા શ્રેષ્ઠ નિયત સંબંધ રેખાનું અન્વયોજન આપણે કરી શકતા નથી. એમ અન્વયોજન થઈ શકતું નથી. તો આ એક આલેખની પદ્ધતિની આ એક મર્યાદા છે કે આલેખની આકૃતિની રચના કરવી એ આખો એક વ્યક્તિલક્ષી ખ્યાલ છે. અને એમાં દરેક વ્યક્તિ જે છે એ જુદી જુદી રેખાનું અન્વયોજન કરી શકે છે. એટલે એને કારણે વાયની જે કિંમત આપણને મળે છે એ કોઈ ચોક્કસ કિંમત આપણને મળતી નથી. એટલે એ રીતે આપણે જોઈએ તો જે વિકર્ણ આકૃતિની પદ્ધતિ છે એની એક મર્યાદા આપણે કહી શકીએ કે ભાઈ આ પદ્ધતિની મદદથી આપણે શ્રેષ્ઠ અન્વયોજિત જે રેખા જે છે એ આપણે મેળવી શકતા નથી. તો આપણે જે નિયત સંબંધ રેખા છે એનું અન્વયોજન કરવાની આપણે પહેલી જે પદ્ધતિ છે વિકર્ણ આકૃતિની રીત, તો એની આપણે વાત કરી અને એ પદ્ધતિ વિશે આપણે સમજ્યા. હવે આપણે એની બીજી જે પદ્ધતિ છે ન્યૂનતમ વર્ગોની રીત, તો એની આપણે વાત કરીશું. તો તમારી પાકી બુકમાં એ રીતે આગળ લખો. આપણે બીજી પદ્ધતિ ન્યૂનતમ વર્ગોની રીત. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ન્યૂનતમ વર્ગોની જે રીત છે એ નિયત સંબંધ રેખા મેળવવાની એક શ્રેષ્ઠ પદ્ધતિ એને કહેવામાં આવે છે. એટલે કે આ પદ્ધતિની અંદર જે નિયત સંબંધ રેખા એટલે કે વાય કેપ બરાબર a વત્તા bx એનું આપણે અન્વયોજન કરીએ છીએ, તો એમાં જે ત્રુટિ ચલ જે છે, જે વિક્ષેપ ચલ જે છે એમાં શૂન્ય થઈ જાય છે અને એટલે એને શ્રેષ્ઠ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે એના વિશે એ રીતે જોઈએ કે આ ન્યૂનતમ વર્ગોની રીત છે એમાં આપણે એમ લખીશું કે ભાઈ આ પદ્ધતિમાં જે નિયત સંબંધ રેખા આપણે જે મેળવીએ છીએ એટલે કે વાય કેપ બરાબર a વત્તા bx, જે નિયત સંબંધ રેખા આપણે મેળવીએ છીએ આ પદ્ધતિમાં વાય કેપ બરાબર a વત્તા bxમાં જે અચલ સંખ્યાઓ છે બરાબર, અચલ a અને b ની કિંમતો જે છે, કિંમતો ચોક્કસ સૂત્રોની મદદથી, એના જે ચોક્કસ સૂત્રો છે એની મદદથી એવી રીતે મેળવવામાં આવે છે
એવી રીતે મેળવવામાં આવે છે કે જેથી જે ત્રુટિ ચલ હોય, ત્રુટિ ચલ એટલે કે વિક્ષેપ ચલ જે છે, તો એ વિક્ષેપ ચલ જે છે એ શૂન્ય થઈ જાય છે. એટલે કે ત્રુટિઓનો જે સરવાળો જે છે જે કહેવાય એ એમાં શૂન્ય થઈ જાય છે. એટલે આ ત્રુટિ જે છે વિક્ષેપ ચલની કિંમત, એની કિંમત જે છે એ શૂન્ય એટલે કે ન્યૂનતમ જે કહેવાય, શૂન્ય એટલે કે એકદમ એની કિંમત જે છે એ આપોઆપ શૂન્ય તરફ આવી જાય છે. એટલે કે ન્યૂનતમ થઈ જાય છે ત્રુટિ ચલની કિંમત, બરાબર. તેથી આ જે પદ્ધતિ છે, તેથી આ પદ્ધતિને ન્યૂનતમ વર્ગોની પદ્ધતિ, ન્યૂનતમ વર્ગોની પદ્ધતિ કહેવાય છે, બરાબર. તો આ રીતે આપણે બીજી જે પદ્ધતિ છે ન્યૂનતમ વર્ગોની રીત, તો આ પદ્ધતિની અંદર જે નિયત સંબંધ રેખા જે છે એનું અન્વયોજન એવી રીતે કરવામાં આવે છે, એટલે કે નિયત સંબંધ રેખામાં જે અચલ કિંમતો જે છે એ અને બી, એની કિંમતો એવી રીતે ચોક્કસ સૂત્રોની મદદથી એવી રીતે મેળવવામાં આવે છે કે જેથી એનો ત્રુટિચલ જે વાયની કિંમત સાથે સંકળાયેલો હોય એ ત્રુટિચલની કિંમત શૂન્ય એટલે કે ન્યૂનતમ થઈ જાય છે. અને એટલે આ પદ્ધતિને ન્યૂનતમ વર્ગોની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. અને ખાસ આપણે આ જે પદ્ધતિ છે, બરાબર, કે આ પદ્ધતિની મદદથી શ્રેષ્ઠ અન્વયોજિત નિયત સંબંધ રેખા જે છે એ મેળવી શકાય છે. એટલે કે જે ત્રુટિ ચલ જે છે, વિક્ષેપ ચલ, એની કિંમત શૂન્ય થઈ જાય છે. તો એ રીતે જે આપણે વિકર્ણ આકૃતિની પદ્ધતિમાં આપણે જોયું કે વિકર્ણ આકૃતિની પદ્ધતિની જે મર્યાદા છે કે એની મદદથી આપણે શ્રેષ્ઠ વાય, બરાબર, વાયની એક્સ પરની જે નિયત સંબંધ રેખા જે છે એનું આપણે શ્રેષ્ઠ અન્વયોજિત રેખા આપણે મેળવી શકતા નથી, કારણ કે એ આખો વ્યક્તિલક્ષી ખ્યાલ છે. જ્યારે અહીંયા આપણે ન્યૂનતમ વર્ગોની પદ્ધતિથી આપણને વાયની એક્સ પરની જે નિયત સંબંધ રેખા હોય એનું આપણે ચોક્કસપણે અનુમાન જે છે એ કરી શકીએ છીએ. એટલે કે એના દ્વારા મેળવેલી જે નિયત સંબંધ રેખા જે છે એને શ્રેષ્ઠ નિયત સંબંધ રેખા તરીકે ઓળખવામાં આવે છે. તો એ રીતે આપણે આ બીજી જે પદ્ધતિ છે એના આપણે પ્રેક્ટિકલ જે છે એ દાખલા પણ આવશે. તો એના સૂત્રો જે છે આ પદ્ધતિ દ્વારા આપણે નિયત સંબંધ રેખાનું અન્વયોજન જે આપણે કરીએ છીએ એ અને બીની કિંમત જે આપણે મેળવીએ એના સૂત્રો આપણે એની પણ આપણે વાત કરીએ. અને આ જે પદ્ધતિમાં આપણે નિયત સંબંધ રેખા જે આપણે મેળવીએ છીએ, બરાબર, તો એ રીતે આપણે આગળ લખો કે આ પદ્ધતિના સૂત્રો જે છે એ આપણે નીચે મુજબ છે. તો આપણે વાયની જે એક્સ પરની નિયત સંબંધ રેખા હોય, વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા, નિયત સંબંધ રેખા એટલે એને વાય કેપ બરાબર એ વત્તા બી એક્સ તરીકે એને ઓળખવામાં આવે છે. તો આ પદ્ધતિની મદદથી આપણે જોયું કે બે ચલ વચ્ચેનો જે નિયત સંબંધ હોય એની શ્રેષ્ઠ અન્વયોજિત રેખા આપણે મેળવી શકીએ છીએ. અને એ પ્રમાણે આ રીતે આપણને વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મળે છે. એટલે એમાં વાય કેપ બરાબર આપણે વાયની અંદાજિત કિંમત જે આ રેખાની મદદથી આપણને મળે છે, એટલે વાયની જે અવલોકિત કિંમત હોય એની
સાવ નજીકની કિંમતનું આપણે ચોક્કસપણે અનુમાન કરી શકીએ છીએ. વાય કેપ એટલે કે વાયની અંદાજિત કિંમત આપણને મળે છે. એ બરાબર આપણે જે વાયની જે કિંમત હોય એનો અંતઃખંડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે વાયની જે કિંમત હોય એની પર અસર કરતા જે બીજા અન્ય પરિબળો હોય એની અસર જે હોય એ અંતઃખંડ તરીકે એની કિંમત આપણને મળે છે. બી જે છે એ આપણો નિયત સંબંધાંક છે. બી એટલે બીને નિયત સંબંધાંક અથવા એને નિયત સંબંધ રેખાનો ઢાળ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. બીની કિંમત અચલ હોય છે એટલે બીને નિયત સંબંધ રેખાનો ઢાળ પણ કહેવાય છે. એટલે કે બી જે છે એ જે આપણો નિરપેક્ષ ચલ હોય એક્સ એની કિંમતમાં 1 એકમનો જો વધારો થાય તો વાયની કિંમતમાં પ્રત્યક્ષ રીતે કેટલા એકમનો વધારો કે ઘટાડો થતો હોય છે એ ચલ બતાવે છે બી. એટલે એને નિયત સંબંધાંક અથવા તો એની નિયત સંબંધ રેખાના ઢાળ તરીકે ઓળખવામાં આવે છે. અને એક્સ એ તો આપણે જે નિરપેક્ષ ચલ છે એટલે કે એક્સની કોઈ પણ કિંમત માટે આપણે વાયની જે સાપેક્ષ ચલ વાય છે એની કિંમતનું આપણે અનુમાન જે છે એ કરી શકીએ છીએ. તો આ રીતે આપણે નિયત સંબંધ રેખા શ્રેષ્ઠ નિયત સંબંધ રેખાનું અન્વયોજન આપણે કરીએ તો પહેલું આપણે સૂત્ર જે નિયત સંબંધ રેખા આપણે મેળવીએ છીએ એ રીતે છે. તો હવે એ રીતે આપણે નિયત સંબંધાંક જે છે એને મેળવવાના સૂત્રો બી એટલે કે નિયત સંબંધાંક બીની જે કિંમત છે નિયત સંબંધાંક મેળવવાના સૂત્રો હવે આપણે જોઈએ. એટલે વાયની એક્સ પરની જે નિયત સંબંધ રેખા હોય એ રેખાનું આ રીતે અન્વયોજન થતું હોય છે. અને એમાં પહેલાં બીની કિંમત મેળવવામાં આવે છે, પછી બીના આધારે આપણે એની કિંમત મેળવી શકીએ છીએ. તો એના સૂત્રો આપણે જે સહસંબંધમાં આપણે જે સૂત્રો શીખ્યા છીએ બંને ચલ વચ્ચેના, બે સંબંધિત ચલો વચ્ચેના, એના જેવા જ સૂત્રો છે. તો પહેલું સૂત્ર આપણે જેમ સહસંબંધમાં હતું એમાં આપણે એક્સ બાર અને વાય બાર જે છે એ પૂર્ણાંક હોય, બંને પૂર્ણાંક હોય ત્યારે આપણે જે સૂત્રનો આપણે ઉપયોગ કરતા હતા જે સહસંબંધમાં એવી જ રીતે આપણે બીનું સૂત્ર એ રીતે આવશે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ગુણ્યા વાય માઇનસ વાય બાર અને છેદમાં આપણે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર જે છે એનો વર્ગ. એટલે એક્સ અને વાયના મધ્યકથી મેળવેલા જે વિચલનો છે અને એનો ગુણાકાર અને એનો સરવાળો એ આપણે અંશમાં આવે છે અને છેદમાં આપણે એક્સના જે વિચલનો હોય છે એનો વર્ગ છેદમાં મૂકવામાં આવતો હોય છે. એટલે સૂત્ર એનું જે છે એ આપણે જે આગળ આપણે સહસંબંધમાં શીખ્યા એના જેવું જ સૂત્ર છે. એટલે કે જે રીતે આપણે એક્સ અને વાય બાર મેળવીએ છીએ અને એ જો પૂર્ણાંક હોય તો આપણે આ રીતે બીની કિંમત જે છે એ આપણને આ સૂત્ર જે છે એની મદદથી આપણને મળે છે. એ રીતે આપણે આગળ જે આપણે સીધી રીત હતી એટલે બીજું સૂત્ર આપણે એક્સ બાર અને વાય બાર એ બંને અથવા તો એક બંને અથવા એક જો અપૂર્ણાંક હોય, બરાબર, અપૂર્ણાંક હોય ત્યારે આપણે જે સીધી રીતનું આપણે જે સૂત્ર તો એમાં આપણે સીધી રીત કે જે એક્સ અને વાયના અવલોકનો જો નાના હોય તો આપણે સીધી રીતે એ બીની કિંમત આપણે મેળવી શકીએ. એટલે કે એક્સ અને વાયના જે અવલોકનો છે, બરાબર, એ નાના હોય તો આપણે જે સીધી રીતનો ઉપયોગ આપણે કરતા હતા તો એ રીતે આપણે બીનું સૂત્ર એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ગુણ્યા સિગ્મા વાય ભાગ્યા છેદમાં આપણે એન સિગ્મા એક્સનો વર્ગ માઇનસ કૌંસમાં આપણે સિગ્મા એક્સનો વર્ગ. એટલે સહસંબંધમાં આપણે જે સૂત્રનો ઉપયોગ આપણે કરતા હતા એવી રીતે અહીંયા છે, બરાબર. પછી એ રીતે આપણે ટૂંકી જે રીત છે યુવી વાળી જે રીત છે એટલે એક્સ અને વાયના જે અવલોકનો છે
બરાબર, એ જ્યારે મોટા હોય, અવલોકનો મોટા હોય ત્યારે આપણે ટૂંકી રીત એમાં આપણે યુવી વાળું જે સૂત્ર છે એ આપણે એમાં આવશે. એટલે એન સિગ્મા યુવી બરાબર ગુણ્યા સિગ્મા યુ ગુણ્યા સિગ્મા વી આપણે અને છેદમાં આપણે એન સિગ્મા યુનો વર્ગ અને કૌંસમાં સિગ્મા યુનો વર્ગ. એટલે જે ઉગમ બિંદુમાં જો આપણે જ્યારે પરિવર્તન કરીએ ત્યારે આપણે આ સૂત્ર આપણે મૂકીશું. અને જો સ્કેલ માપમાં આપણે પરિવર્તન કરીએ, આપણે સહસંબંધનું માપ છે એ શું હતું કે ઉગમ બિંદુ અને સ્કેલ માપ બંનેના પરિવર્તનથી એ સ્વતંત્ર હતું. જ્યારે નિયત સંબંધનું માપ છે એ ઉગમ બિંદુના પરિવર્તનથી સ્વતંત્ર છે, પણ સ્કેલ માપના પરિવર્તનથી એ સ્વતંત્ર નથી. એટલે આપણે જો સ્કેલ માપમાં પરિવર્તન કરીએ તો આ જે સૂત્ર છે તો એમાં આપણે સાથે આ રીતે આ સૂત્રમાં સાથે આપણે જે આપણે સ્કેલ માપમાં પરિવર્તન કરીએ તો એને આપણે ધ્યાનમાં લેવું પડે છે. એટલે ગુણ્યા આપણે CY ભાગ્યા CX એમાં કરવામાં આવે છે. એટલે સ્કેલ માપમાં આપણે જે પરિવર્તન કરીએ એટલે કે વાયના જે અવલોકનો હોય એને આપણે જે સંખ્યાથી ભાગાકાર કર્યો હોય એ સંખ્યા અને એક્સના અવલોકનોને આપણે જે સંખ્યા વડે ભાગ્યું હોય તો એ સંખ્યા આપણે આ રીતે હોય છે. તો આ રીતે આપણે જ્યારે એક્સ બાર અને વાય બાર બંને અપૂર્ણાંક હોય અથવા એક અપૂર્ણાંક હોય તો સીધી રીત અને ટૂંકી રીત, તો એમાં આપણે આ સીધી રીતનું સૂત્ર આ આપણે ટૂંકી રીતનું સૂત્ર આપણે જોયું. અને ત્યારબાદ આપણે જે ટૂંકા જે દાખલાઓ જે હોય છે તો એમાં આપણે વપરાતા સૂત્રો જે આપણે જોઈએ તો ટૂંકા દાખલાઓ માટે આપણને ઉપયોગી થાય એવા ડીની કિંમતના સૂત્રો જે છે એ આપણે એમાં પહેલું સૂત્ર આપણે કો એક્સ વાયનું સૂત્ર જે આપણે સહસંબંધમાં જેનો ઉપયોગ આપણે કરતા હતા કો એક્સ વાય અને છેદમાં એસનો વર્ગ એક્સ. એટલે કો એક્સ વાય એટલે એક્સ અને વાયનું જે સહવિચરણ હોય, સહવિચરણ મૂકી દેવાનું કંઈ અને એક્સનું વિચરણ જુઓ બરાબર. તો કો એક્સ વાય વાળું જે ટૂંકું સૂત્ર આપણે ઉપયોગ કરતા હતા એ એક સૂત્ર આપણે કો એક્સ વાય વાળું આવશે. અને બીજું પણ અહીંયા એક સૂત્ર છે, આપણે આરની મદદથી બીની કિંમત આપણે મેળવી શકીએ એટલે કે એસ વાયના છેદમાં એસ એક્સ. એટલે આર એટલે આપણે સહસંબંધાંક અહીંયા છે, આર એટલે સહસંબંધાંક. એટલે જ્યારે દાખલામાં આપણને સહસંબંધાંક એક્સ વાય એટલે કે આપણે વાયનું પ્રમાણિત વિચલન બરાબર અને એસ એક્સ એટલે કે એક્સનું પ્રમાણિત વિચલન બરાબર. તો આ